સવાલ પર આપણે જઈશું. જગદીશ પરમારનો સવાલ આવ્યો છે. કોચિન શિપયાર્ડ વિરાટ ફ્રેશ એન્ટ્રી કરી શકાય? જે રીતના અત્યારના શિપ બિલ્ડિંગ કંપનીઝ ને બધા પર અત્યારે જે કરેક્શન આવ્યું છે, ઇનફેક્ટ મઝગાંવ ડોક ને બધા પર જે અત્યારે કરેક્શન આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ, એ રીતના જોતા લાગી રહ્યું છે કે ફિલહાલ માટે એને અવોઇડ કરવું જોઈએ, કારણ કે જે કરેક્શન છે એ ખૂબ જ હેલ્ધી કરેક્શન આવી રહ્યું છે. હાયર એન્ડથી આપણે અગર જોવા જઈએ કોચિન શિપયાર્ડને પણ, તો નિયરલી 3000 સુધીનો હાઈ બનાવ્યો હતો, ત્યાંથી 2000 સુધીના લેવલ્સ આપણને ઓલરેડી બનતા જોવા મળી રહ્યા છે. તો એક હેવી કરેક્શન આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ જે ફાસ્ટ મૂવિંગ એવરેજ છે એ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ક્રોસ ઓવર પર છે સ્લો મૂવિંગ એવરેજના. તો પોસિબલી આપણને આ ઘટાડો આગળના દિવસોમાં કન્ટિન્યુ થતો જોવા મળી શકે. એક ડ્રોપ પછી અત્યારે કન્સોલિડેશન છે, પરંતુ આ કન્સોલિડેશનમાં પણ અગર જો લેવલ બ્રીચ થાય છે 2050 નો, તો એક ફર્ધર કરેક્શન આપણને નીચેની સાઈડ પર 1870 સુધી બનતું જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે અવોઇડ કરવાની સલાહ રહેશે કોચિન શિપયાર્ડ માટે અવોઇડ કરવાની સલાહ અત્યારના જો કરેક્શન થાય છે તો 2050 સુધી પણ આપણે જોઈ શકીએ છીએ, અને એની નીચે જાય છે તો 1870ના લેવલ્સમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો થોડો એને સેટલ થઈ જવા દો, પછી મે બી વી કેન હેવ અ રીલુક. અત્યારના માટે અવોઇડની સલાહ મળતી દેખાઈ રહી છે તમને કોચિન શિપયાર્ડ પર. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે મહર્ષિ જોશીનો આવી રહ્યો છે. આદિશભાઈ, જે આજથી આઈપીઓ શરૂ થયો છે પ્રીમિયરનો, એના પર એમને એક આઈપીઓ માટે તમારી કોઈ નોટ છે? પ્રીમિયર એનર્જીઝ જે છે એ સોલર સેલ્સ બનાવે છે, સોલર મોડ્યુલ્સ બનાવે છે, પ્લસ ઈપીસી સોલ્યુશન્સ બી ઘણી પાવર કંપનીઝ છે, મોટી પાવર કંપનીઝ એને ઈપીસી સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. કંપની સારી છે, બટ મારા ખ્યાલથી આઈપીઓ થોડો એગ્રેસિવલી પ્રાઇસ્ડ છે. તો અગર એમનું શોર્ટર ટર્મ વ્યૂ હોય તો અગર આઈપીઓ લાગે છે તો લિસ્ટિંગ ગેઇન્સમાં નીકળી જવું જોઈએ. બટ અગર એમનું હોરાઇઝન 3-4 યર્સનું હોય તો આપણે જોઈએ છે કે ગવર્મેન્ટનું જે હિસાબે સોલર પાવર પર ફોકસ છે, તો આ કંપની 3-4 વર્ષનું વ્યૂ હોય તો સારું પરફોર્મ કરી શકે છે. ઓકે, 3-4 વર્ષનું વ્યૂ હોય તો સારું પરફોર્મ કરી શકે છે. જો શોર્ટ ટર્મ માટે હોય તો લિસ્ટિંગ ગેઇન્સમાં તમે નીકળવાની કોશિશ કરજો. જો કે આજથી જ આ આઈપીઓ શરૂ થયો છે, 29 ઓગસ્ટ સુધી તમે અહીંયા કામકાજ કરી શકો છો, ભરી શકો છો. 427થી 450 રૂપિયાની એક પ્રાઇસ રેન્જ છે, અને ઇશ્યુ સાઇઝ છે 2830 કરોડની. સાથે જ જો વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અમારા નેક્સ્ટ પ્રોગ્રામમાં તમે પ્રીમિયર એનર્જીનું મેનેજમેન્ટ જોડાશે, અને તમે એની પણ એક નજર રાખી શકો છો. આખી અમે ડિટેલમાં ત્યારે ચર્ચા કરીશું આઈપીઓ પર. પણ સાથે આગળ વધીએ, અને ગુલાબ પટેલનો નેક્સ્ટ સવાલ છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ ના કાઉન્ટર પર અને જીઓ ફાઇનાન્સ મિડ ટર્મ ટાર્ગેટ માટે નજર રાખી રહ્યા છે. તો ટાર્ગેટ જાણવા છે તો વિરાટ, ક્વિકલી મને જણાવી દો. ટાટા મોટર્સની ખરીદી છે 1065 રૂપિયાની, એમની ટાટા સ્ટીલમાં 155 રૂપિયાની, અને જીઓ ફાઇનાન્સમાં 350 રૂપિયાની ખરીદી છે. આ ત્રણેયમાં મિડ ટર્મ ટાર્ગેટ તમે શું જોઈ રહ્યા છો? ટાટા મોટર્સ કરન્ટલી એક અટ્રેક્ટિવ પ્રાઇસ પર ટ્રેડ કરી રહ્યો છે. ઓવરઓલ ઓટો સેક્ટરમાં આપણને સારી મૂવમેન્ટ બનતી જોવા મળી રહી છે. તો ટાટા એમાંનો બહુ જ ઇન્ટિગ્રલ પાર્ટ છે. તો ડેફિનેટલી આપણને ટાટા મોટર્સમાં આવતા દિવસોમાં એક સારી એવી રેલી બનતી જોવા મળી શકે છે. સો અહીંયાથી તમારું જે મિડ ટર્મ ટાર્ગેટ હોઈ શકે એ અત્યારના નિયરલી જે સ્વિંગ હાઈ હતો, કે અત્યારના જે એનો ઓલ ટાઈમ હાઈ પણ તમે કન્સિડર કરી શકો, 1160ની આસપાસનો લેવલ બની રહ્યો છે. એ તમારો ફર્સ્ટ ટાર્ગેટ બનતો જોવા મળી શકે છે. સેકન્ડ જે કાઉન્ટર તમે કહ્યું ટાટા સ્ટીલ, તો આપણે એક ઓવરઓલ મેટલ સેક્ટરમાં એક સારો એવો ઘટાડો બનતો જોવા મળ્યો હતો. ત્યાંથી ડેફિનેટલી નાનું બાઉન્સ બનતું જોવા મળી રહ્યું છે, પરંતુ એ પણ ક્યાંક ને ક્યાંક એટલું ઇફેક્ટિવલી કામ નથી કરી રહ્યું. સો અહીંયા હું તમને ટાર્ગેટ આપવા કરતા હું તમને એક સારો સ્ટોપ લોસ આપવાની સલાહ રાખીશ, કારણ કે અગર અહીંયાથી નીચેની સાઈડ પર અગર 147 નો લેવલ બ્રીચ થાય છે, તો એક અટ્રેક્ટિવ સેલિંગ, એક અગ્રેસિવ સેલિંગ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ નીચેમાં 135 રૂપિયાના લેવલ સુધી. તો અહીંયા તમને સેલ ઓન રાઇઝની સલાહ રહેશે. ઉપરમાં 160 સુધીના લેવલ્સ મળે છે, તો ત્યાં તમારે એક્ઝિટ લેવું જોઈએ. સ્ટીલ તમારે અગર હોલ્ડ કરવું હોય તો 147 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવો જોઈએ અહીંયાથી. સો ટાટા સ્ટીલ માટે મારી આ સલાહ રહેશે. જીઓ ફાઇનાન્સની વાત કરીએ તો જીઓ ફાઇનાન્સ પર ક્યાંક ને ક્યાંક એક અત્યારના બોટમ એન્ડ પર ટ્રેડ કર્યો છે. આપણે ઘણા સમયથી જોયું હતું કે બેક ટુ બેક 300 અને 315 નો લેવલ જ્યારે આવે છે, ત્યાંથી આપણને એક સારો બાઉન્સ કરતો જોવા મળ્યો છે. બેક ટુ બેક આપણને 3 વાર આ લેવલને ટેસ્ટ કરતું જોવા મળ્યું. સૌથી પહેલા આપણે આ લેવલને જોયા હતા નિયરલી ફેબ્રુઆરી પછી આપણે સેમ લેવલ્સને ઓબ્ઝર્વ કર્યા જૂનમાં, અને જૂન પછી અત્યારના હાલનો જે લો બન્યો હતો ઓગસ્ટમાં, 6 ઓગસ્ટના, ત્યારથી આપણને બાઉન્સ બનતો જોવા મળી રહ્યો છે. તો પોસિબલ છે કે અહીંયાથી આપણને ફરીથી બાઉન્સ બનતો જોવા મળી શકે, જે લીડ કરી શકે ઉપરમાં 360 ના લેવલ્સ માટે.
પરંતુ અહીંયા પણ તમારે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે. તમારો જે છે 310 ની આસપાસનો, જો 310 ની નીચે અગર સસ્ટેન કરે છે તો તમારે પોતાની પોઝિશન એક્ઝિટ કરવું જોઈએ. પરંતુ અગર 310 ને રીચ નથી કરતો તો ઉપરની સાઈડ પર તમે 360 ના ટાર્ગેટ માટે જીઓ ફાઇનાન્સ પર હોલ્ડ કરી શકો છો. ઓકે, એક નેક્સ્ટ એક કાઉન્ટર છે વેદાંતા. એમની ખરીદી છે 450 રૂપિયાની 100 કાઉન્ટર્સ છે. અહીંયા શું ટાર્ગેટ જોઈ રહ્યા છો? તો જે રીતે અગર આપણે મેં જે રીતના કહ્યું કે ટાટા મતલબ સ્ટીલ સેક્ટર કે મેટલ સેક્ટરમાં આપણને જે કરેક્શન નતું જોવા મળ્યું હતું, તો વેદાંતા ક્યાંક ને ક્યાંક એનાથી એક્ઝેમ્પ્ટ હતો. આપણે જોયું હતું કે વેદાંતામાં એટલું મોટું અગ્રેસિવ સેલિંગ નતું બન્યું અને જે બાઉન્સ આવ્યો છે એ પણ અત્યારે ઘણો અટ્રેક્ટિવ બાઉન્સ બન્યો છે. નીચેની સાઈડ પર આપણે જોઈ રહ્યા છે કે જે લેવલ્સ બની રહ્યા છે નિયરલી 440 ની આસપાસનો સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે અને ઉપરમાં કદાચ તમને અહીંયાથી 500 રૂપિયા સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે. તો વેદાંતા તમે હોલ્ડ કરી શકો છો 500 રૂપિયાના ટાર્ગેટ અને 440 ના સ્ટોપ લોસ સાથે. ઓકે, તો વેદાંતા હોલ્ડ કરી શકીએ છીએ 440 રૂપિયાના સ્ટોપ લોસ સાથે. જીઓ ફાઇનાન્સ 310 રૂપિયાના સ્ટોપ લોસ સાથે. 360ના ટાર્ગેટ્સ માટે. ટાટા સ્ટીલ 147 રૂપિયાનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ, કારણ કે એ બ્રીચ કરે છે તો 135 સુધી જોઈ શકીએ છીએ. પણ જો તમે હોલ્ડ કરવા જ માંગતા હોય તો 147 રૂપિયાનો તમે સ્ટોપ લોસ રાખજો. 160 સેલોન રાઇઝના લેવલથી તમારે બહાર નીકળવાની કોશિશ કરવી પડશે. તો અહીંયા તમે આ સ્ટ્રેટેજીથી ટાટા મોટર્સ ઓફકોર્સ હોલ્ડ કરી શકો છો. નેક્સ્ટ સવાલ હિતેશ સોનાવાલાનો છે. આતિશજી, ઓએનજીસી અને એનટીપીસી 5 વર્ષ માટે અત્યારના એમને એન્ટ્રી લેવી છે લોંગ ટર્મ માટે. અત્યારના એન્ટ્રી લઈ શકે બંને કાઉન્ટરમાં? ઓએનજીસી ની વાત કરીએ તો ઓએનજીસી ઇન્ડિયાની લાર્જેસ્ટ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ પ્રોડ્યુશન કંપની છે. આપણે જોયું કે ઘણા વખતથી ક્રૂડ પ્રાઇસ બી છે એ $70-75 ડોલર્સ પર ટનના પર સ્ટેબલ છે. કંપનીનું જે પરફોર્મન્સ છે એ બી કન્સિસ્ટન્ટલી ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. માર્જિન્સ બી સ્ટેબલ છે. કંપની નવી ડિસ્કવરી પર બી સ્પેન્ડ કરે છે. વેલ્યુએશન્સ બી રિઝનેબલ છે. તો અગર એમનો લોંગર ટર્મ હોરાઇઝન હોય અને ક્રૂડ પ્રાઇસ $70-75 ની ઉપર રહી છે તો ઓએનજીસી હોલ્ડ કરી રાખવું જોઈએ. અને એનટીપીસી એમને નવી એન્ટ્રી લેવી છે આ બંને કાઉન્ટરમાં આતિશભાઈ, ઓએનજીસી અને એનટીપીસીમાં. અગર ઓએનજીસીમાં એન્ટ્રી લેવી છે તો આ લેવલ પર બી એન્ટ્રી કરી શકે છે. બટ મારી પ્રિફર્ડ પીક એનટીપીસી રહેશે. આપણે ખબર છે એનટીપીસી ઇન્ડિયાની લાર્જેસ્ટ પાવર પ્રોડ્યુસિંગ કંપની છે. એની કેપેસિટી લગભગ 75-76 ગીગાવોટ્સની કેપેસિટી છે, જે ઇન્ડિયાની ઓલમોસ્ટ 17-18% કેપેસિટી છે. પ્લસ એનટીપીસી સોલર પાવર પર બી ફોકસ કરે છે અને બાય 2032 એની સોલર પાવર કેપેસિટી ટોટલ કેપેસિટીની અંદર 50% હશે. પ્લસ હમણાં બજેટની અંદર ન્યુક્લિયર પાવરના માટે બી એનટીપીસીને પ્રિફર્ડ પ્રોડ્યુસર બનાવ્યો છે. તો એનો બી ફાયદો થશે એનટીપીસીને. અને વેલ્યુએશન વાઇઝ બી એનટીપીસી એટ્રેક્ટિવ છે અને આગળ જતા પાવર ડિમાન્ડ બી વધશે. તો મારા ખ્યાલથી એનટીપીસી વધારે સારી ચોઇસ રહેશે ઓએનજીસી કરતાં. ઓકે, તો ઓએનજીસી કરતાં મે બી એનટીપીસી ઇઝ અ બેટર ચોઇસ. જો તમે 5-1 વર્ષ માટે એન્ટ્રી કરવા માંગતા હો તો એનટીપીસી તરફ તમે જરૂરથી ધ્યાન રાખજો અને અહીંયા તમે એન્ટ્રી કરી શકો છો. સાથે જ અહીંયા એક બ્રેકનો